નમસ્તે ફ્રેન્ડ, તમારા બધાનું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે એકદમ નવી જ રીતે દાલબાટીની બાટી જેવા એકદમ નાના એક જ બાઈટમાં ખાઈ જવાય તેવા સ્ટફ ટીકી રોટલા બનાવશું। સાથે આપણે એકદમ સ્મોકી ફ્લેવરફુલ રીંગણનો ઓળો બનાવશું અને જોડે આપણે સ્મોકી છાશ બનાવશું। આ બધું બનાવીએ એ પહેલાં તમને એક વિનંતી છે કે જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો, જેથી તમને મારી નવી નવી રેસિપીઓનું નોટિફિકેશન મળતું રહે। સૌથી પહેલાં આપણે રીંગણનો ઓળો બનાવશું। તો આવી રીતે ઓળો બનાવવા માટેના જે રીંગણ આવે છે એ લઈ લેશું, ઉપરના ટોપને કટ કરી લેશું અને વચ્ચે છરીની મદદથી આવી રીતે ચીરા પાડી લેશું। ઉપરથી આપણે તેલ લગાડી દઈશું અને આવી રીતે ગેસ ઉપર જાળી મૂકી અને રીંગણને શેકવા માટે મૂકી દઈશું। સાથે 2 મીડિયમ સાઇઝના ટમેટાને પણ ઓઇલ લગાડી દઈશું અને એને પણ શેકવા મૂકી દઈશું। 5 થી 6 લસણની કળીઓને પણ શેકી લઈશું। ફ્રેન્ડ્સ, અહીંયા ગેસ ગંદો ના થાય એના માટે હું ગેસની નીચે આવી રીતે ફોઇલ પેપર લગાડી દઈશ, એટલે જે રીંગણમાંથી પાણી પડે એનાથી ગેસ ગંદો થાય એ નહીં થાય। જ્યાં સુધી રીંગણ શેકાય છે ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ માટેનો વઘાર કરી લઈએ। એક પેનની અંદર 1 ચમચી ઓઇલ નાખી એની અંદર 1 ચમચી લીલું લસણ અને સૂકું લસણ એડ કરી દઈશું, અડધી ચમચી ધાણા જીરું, પિંચ ઓફ જેટલી હિંગ અને 2 મોટી ચમચી જેટલી લીલી ઝીણી સમારેલી ડુંગળીને એડ કરશું। 1 ચમચી સૂકલ ડુંગળી સમારીને એડ કરશું। 1 મિનિટ માટે ડુંગળીને સતળાવા દઈશું। હવે એક નાની સાઇઝનું રેડ કેપ્સિકમ લઈ એને પણ ઝીણું સમારીને એડ કરી દઈશું। અડધી મિનિટ માટે એને પણ સતળાવા દઈશું। અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બધા જ મસાલાને આપણે ફરીથી મિક્સ કરી અને 1 મિનિટ માટે સતળાવા દઈશું। મસાલા સતળાઈને રેડી થઈ જાય એટલે એમાં આપણે ઝીણી સમારેલી લીલી મેથીને એડ કરી દઈશું। બધું જ બરાબર સરખી રીતે મિક્સ કરી દઈશું અને 2 થી 3 મિનિટ માટે મેથીને આપણે ચડવા દઈશું। મેથી હવે ચડીને રેડી થઈ ગઈ છે। એમાં આપણે અડધા લીંબુનો રસ નીચવી દઈશું અને 1 મોટી ચમચી ચણાના લોટને એડ કરશું। ફરીથી મિક્સ કરી દઈશું અને 1 મિનિટ માટે લોટને આપણે શેકાવા દઈશું। હવે સ્ટફિંગ માટેની જે આપણે મેથીની ભાજી બનાવવાની હતી ચણાના લોટવાળી એ રેડી થઈ ગઈ છે। હવે આપણે ઠંડુ કરવા માટે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું। જ્યાં સુધી સ્ટફિંગ માટેનો મસાલો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે રીંગણનો ઓળો બનાવી લઈએ। જ્યાં સુધીમાં સ્ટફિંગ રેડી થયું ત્યાં સુધીમાં બાજુમાં રીંગણ અને ટમેટાં લસણ શેકાઈને રેડી થઈ ગયા છે। એક પ્લેટની અંદર લઈ લેશું। શેકેલા રીંગણ, ટમેટાં અને લસણથી એકદમ સ્મોકી ફ્લેવરનો રીંગણનો ઓળો બનશે। તો થોડીક વાર આપણે રીંગણ અને ટમેટાને ઠંડા થવા દઈશું। જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ફોઇલના લીધે થોડુંક કામ ઓછું થઈ ગયું। હવે રીંગણ અને ટમેટાં ઠંડા થઈ ગયા છે તો આપણે એની છાલ ઉખેડી લઈએ। જો લસણ પણ મસ્ત શેકાઈને રેડી થઈ ગયું છે અને જે રીંગણની ઉપરની છાલ છે એને પણ આપણે કાઢી લઈશું। થોડોક પણ કાળા એવો ભાગ રહી જાય તો પણ એનો ખૂબ સારો એવો ટેસ્ટ આવે છે। ટમેટાની પણ છાલ ઉખેડી લઈશું ને આ બધું સરખી રીતે આપણે મેશ કરી દઈશું અને જે આપણે વઘાર કરશું ત્યારે આ રીંગણનો ઓળો ખૂબ જ ટેસ્ટી એવો ફ્લેવરફુલ અને ચટાકેદાર બનશે। મેશ કરી દઈશું। હવે આપણે રીંગણનો ઓળો બનાવી લઈએ। તો એક પેનની અંદર 3 ચમચી ઓઇલ નાખશું, અડધી ચમચી રાઈ, 1 ચમચી જીરું, અડધી ચમચી હિંગ અને અડધી ચમચી જેટલું ઝીણું સમારેલું લીલું લસણ એડ કરશું અને 1 મોટી સાઈઝની ડુંગળી લઈ એને પણ ઝીણી સમારીને એડ કરી દઈશું। ડુંગળીને સરખી રીતે મિક્સ કરી દઈશું અને 1 મિનિટ માટે આપણે એને સાતળવા દઈશું। ગોલ્ડન બ્રાઉન કલરની હવે થઈ ગઈ છે તો હવે એની અંદર 2 ટમેટાને પણ ઝીણા સમારીને એડ કરી દઈશું। બધું બરાબર મિક્સ કરી લેશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું એટલે ટમેટાં છે એ જલ્દીથી કૂક થઈ જાય। સરખી રીતે મિક્સ કરી અને
ઢાંકણ ઢાંકી 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું. 2 મિનિટ પછી ટમેટાં સરસ રીતે ચડી ગયા છે. મિક્સ કરી દઈશું. હવે આપણે એની અંદર બીજા મસાલા કરી લઈશું. અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલો અને 1 ચમચી લસણની ખાંડેલી ચટણી એડ કરશું. અડધી ચમચી જેટલું કાશ્મીરી રેડ ચીલી પાવડર એડ કરશું અને બધા મસાલાને સરખી રીતે મિક્સ કરી દઈશું. અડધી મિનિટ માટે મસાલાને કૂક થવા દઈશું. તેલ છૂટવા મળે એટલે એની અંદર આપણે જે શેકીને ટમેટાં, લસણ અને રીંગણને રાખ્યા હતા એને એડ કરી દઈશું. સરખી રીતે મિક્સ કરી દઈશું અને 2 થી 3 મિનિટ માટે કૂક થવા દઈશું. 2 થી 3 મિનિટ પછી રીંગણનો ઓળો રેડી છે. ઝીણી સમારેલી કોથમીરથી ગાર્નિશ કરી દઈશું અને ગેસને હવે બંધ કરી દઈશું. તો રોટલા જોડે ખાવા માટેનો રીંગણનો ઓળો રેડી છે. હવે આપણે રોટલા માટેનો લોટ બાંધી લઈએ. તો એક કાથરોટની અંદર મેં 1 કપ બાજરાનો લોટ લીધો છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને અથેળીની અંદર અડધી ચમચી જેટલા અજમા લઈ આવી રીતે 2 અથેળીની મદદથી મસળી નાખશું. એને એડ કરી દઈશું. 1/4 ટીસ્પૂન જેટલું મરી પાવડર લેશું અને મસાલાને લોટ સાથે સરખી રીતે મિક્સ કરી દઈશું અને ધીમે ધીમે પાણી એડ કરતા જશું અને સોફ્ટ પણ નહીં, હાર્ડ પણ નહીં એવો બાજરાનો લોટ બાંધી લઈશું. બાજરાનો લોટ હોય કે જુવારનો, એને મસળીને બાંધવો ખૂબ જરૂરી છે. આપણે નાના નાના રોટલા કરવાના છે એટલે લોટમાંથી નાના લુવા બનાવી લઈશું. એમાંથી 1 લુવાને લઈ હથેળીની મદદથી આવી રીતે ટીકી જેવો શેપ આપી દઈશું. હવે જે આપણે મેથીનો, લસણનો જે મસાલો બનાવ્યો છે, મેથીની ભાજી બનાવી છે, એને આપણે સ્ટફિંગ કરશું. તો આવી રીતે થોડુંક ઉપરનું ટીકીનું લેયર્સ બનાવવાનું, અંદર આપણે મેથીની ભાજીનું સ્ટફિંગ ભરવાનું અને પછી લોટના મદદથી આવી રીતે સ્ટફ કરી દેવાનું અને ચારેય બાજુથી મસાલાને કવર કરી દેવાનું. હળવા હાથે ગોળ એવો લુવો બનાવશું અને પછી હથેળીની મદદથી આવી રીતે ટીકી જેવો શેપ આપી દઈશું. તો બાજરાની ટીકી રેડી છે. 1 બાય 1 બધી જ ટીકીઓને રેડી કરી દઈશું. ફ્રેન્ડ્સ, આ રોટલા જોડે ઓળાની પણ નહીં જરૂર પડે. એમનેમ પણ આ ટીકી ખૂબ જ ટેસ્ટી એવી લાગશે. તો આવી રીતે બધી જ ટીકીઓને રેડી કરી દઈએ અને હવે આ ટીકીને આપણે શેકી લઈએ. તો એક પેનની અંદર અડધી ચમચી ઘી એડ કરશું અને પછી બધી જ ટીકીઓને આવી રીતે એક સરખો શેપ આપતા જશું અને પછી પેનની અંદર શેકવા માટે મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, આ ટીકીઓને આપણે ધીમા તાપે શેકવાની છે. તો બધી જ ટીકીઓને પેનની અંદર મૂકી અને મીડિયમ ટુ સ્લો ગેસ રાખવાનો અને પછી શેકાઈ જાય એટલે આવી રીતે 1 બાય 1 બધી જ ટીકીઓને પલટાવતા જશું. તો આવી રીતે બ્રાઉન કલર આવવા લાગે એટલે બધી જ ટીકીઓને વારાફરતી ફેરવતા જશું એટલે બધી જ ટીકી સરસ મજાની ક્રિસ્પી એવી રેડી થઈ જશે. જો આમાં જે ક્રેક દેખાય છે એનો મતલબ એ કે હવે આ બધી જ ટીકીઓ રેડી છે. પેનમાંથી બહાર કાઢી લઈશું અને ગરમ ગરમ ટીકીને આપણે સર્વ કરશું. એક ટીકીને કટ કરીને પણ જોઈ લઈએ. જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ટીકીમાં કેટલો સરસ રીતે મસાલો દેખાય છે. હવે આપણે સ્મોકી છાશ બનાવશું. એક ગરમ કોલસાને લઈ એની ઉપર 2 થી 3 ઘીના ટીપા નાખશું. જેવો સ્મોક બહાર આવે એટલે તરત જ ઊંધો ગ્લાસ મૂકી દઈશું. 30 સેકન્ડ સુધી ગ્લાસને રહેવા દઈ ગ્લાસને લઈ લઈશું અને ગ્લાસની અંદર આપણે તરત જ છાશ એડ કરી દઈશું. 1/4 ટીસ્પૂન જેટલો છાશનો મસાલો એડ કરી મિક્સ કરી દઈશું. આપણી સરસ મજાની સ્મોકી ફ્લેવરવાળી છાશ રેડી છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે સાંજની જમવાની ડીશમાં શેકેલા રીંગણ, ટમેટાં અને લસણના એકદમ સ્મોકી ફ્લેવરવાળા રીંગણના ઓળાને સર્વ કરશું. કોથમીરથી ગાર્નિશ કરી દઈશું. સાથે ગરમ ગરમ ખીચડી સર્વ કરશું. લસણની ચટણી સર્વ કરશું અને ગરમા ગરમ એકદમ નવી જ રીતે બનેલા એક જ બાઇટમાં ખાઈ શકાય તેવા સ્ટફ ટીકી રોટલા સર્વ કરશું. જોડે સ્મોકી ફ્લેવરવાળી છાશ અને શેકેલા પાપડને સર્વ કરશું. તો ફ્રેન્ડ્સ, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી કાઠિયાવાડી ચટાકેદાર રીંગણના ઓળા સાથે એકદમ નવી જ રીતે બનેલી સ્ટફ ટીકી રોટલા સાથે આપણી દેશી ડીશ રેડી છે.
તો ફ્રેન્ડ્સ, જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારી નવી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.